નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો, દેશભરમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા ICDS પ્રોજેક્ટમાં કામ કરતા વિવિધ જે કર્મચારીઓ છે અને જેમાંની જે એક જગ્યા એટલે કે આંગણવાડી સુપરવાઇઝરની જે છે તે ભરતી લઈ અને મિત્રો મહત્ત્વના સમાચાર કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. મિત્રો ગત રોજ મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું અને જેમાં વર્ષ 2024ના અંત સુધીમાં દેશભરમાં 13,000 કરતાં પણ વધારે આંગણવાડી સુપરવાઇઝરોની ભરતી વિવિધ રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી અને જેને લઈ અને મિત્રો આ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી સુપરવાઇઝરની ભરતી જાહેર કરી દેવામાં આવી છે. તો આજના વિડીયોમાં આપણે જાણીએ કે દેશના કયા રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી સુપરવાઇઝરની ભરતી જાહેર કરવામાં આવી છે, કેટલી છે જગ્યાઓ અને સાથે જ મિત્રો શું છે પગાર ધોરણ, શું છે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા વગેરે તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2024 સુપરવાઇઝરની જગ્યાઓ માટે બમ્પર ભરતી શરૂ થઈ ગઈ છે. 10મું પાસ જે છે તે અરજી કરી શકશે, પરીક્ષા વિના પસંદગી. આંગણવાડી નિરીક્ષક ભરતી 2024 સરકાર મહિલાઓની આર્થિક સ્થિતિ સુધારવા માટે ઘણી યોજનાઓ ચલાવે છે અને હવે સરકાર દ્વારા નવી ભરતીની સૂચના બહાર પાડવામાં આવી છે જે મહિલાઓને રોજગાર પ્રદાન કરે છે. જે મહિલાઓ સરકારી નોકરીની શોધમાં છે તેમના માટે એક સારા સમાચાર છે અને તમને જણાવી દઈએ કે આંગણવાડી ભરતી દ્વારા મહિલાઓ પોતાનું જીવન સુધારી શકશે અને આર્થિક સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકશે. રસ ધરાવતી અને પાત્ર મહિલાઓ અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. તમે આ ભરતી માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અરજી કરી શકો છો. વાત કરીએ મિત્રો ઉત્તર પ્રદેશ રાજ્યની, તો ઉત્તર પ્રદેશ આંગણવાડી અને બાળ વિકાસ વિભાગ મહિલા નિરીક્ષક અને આંગણવાડી સહાયકોના પદ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવા જઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં રહેતી તમામ મહિલાઓ આ આંગણવાડી ભરતી માટે અરજી કરી શકશે. મિત્રો ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સરકારના ICDS પ્રોજેક્ટ અને ઉત્તર પ્રદેશ બાળ અને મહિલા વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા ICDS પ્રોજેક્ટના આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો અને સુપરવાઇઝરની ભરતી બહાર પાડવામાં આવી છે. ઉત્તર પ્રદેશ આંગણવાડી ભરતી પ્રક્રિયાની મદદથી મહિલાઓને આંગણવાડી કાર્યકરો અને આંગણવાડી સહાયકોની 23,753થી વધુ પોસ્ટ પર નોકરીઓ મળશે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ટૂંક સમયમાં અરજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે. જો તમે પણ ઉત્તર પ્રદેશ આંગણવાડી ભરતીમાં ભાગ લઈને નોકરી કરવા માગો છો, તો આંગણવાડીમાં કામ કરવા માગો છો, તો તમારે આ લેખ સંપૂર્ણ વાંચવો જોઈએ મિત્રો. તો કુલ જગ્યાઓ છે મિત્રો આંગણવાડી કાર્યકર અને સહાયકોની 23,753 અને ઉત્તર પ્રદેશમાં આ જગ્યાઓ છે મિત્રો. તો વાત કરીએ ઉત્તર પ્રદેશ આંગણવાડી ભરતી એક મહત્વપૂર્ણ તક જેના પર મહિલાઓ અરજી કરી શકે છે અને રોજગારનો નવો સ્ત્રોત અપનાવી શકે છે. આંગણવાડી ભરતી પ્રક્રિયા દ્વારા એક મહિલા પોતાનું અને તેના પરિવારનું જીવન બદલી શકે છે. તેથી મહિલાઓ માટે આ ભરતી પ્રક્રિયા દ્વારા ચોક્કસપણે નોકરી મેળવવાનો પ્રયાસ કરી શકે છે. મિત્રો વાત કરીએ અરજી પ્રક્રિયા વિશે, તો મહિલા કાર્યકરો અને સુપરવાઇઝરની જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા માર્ચ મહિનાથી શરૂ થઈ જશે અને એપ્રિલ મહિનામાં સમાપ્ત થઈ રહી છે. તેથી જે મહિલાઓ અરજી કરવા માંગે છે તે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લે અને અરજી કરે. આંગણવાડી સ્ત્રી નિરીક્ષક ભરતી 2024ની પાત્રતા, વયમર્યાદા અને વધુ માહિતી માટે નીચેના લેખ માહિતી આપવામાં આવી છે. અરજી પ્રક્રિયા વિશે વાત કરીએ તો મહિલા કાર્યકરો અને સુપરવાઇઝરની જગ્યા માટે અરજી પ્રક્રિયા માર્ચ મહિનાથી શરૂ થશે અને એપ્રિલ મહિનામાં શરૂ થઈ રહી છે. મિત્રો તમારા માટે આંગણવાડી સુપરવાઇઝરની ભરતી માટે યોગ્યતા માપદંડ જાણવું ખૂબ જ જરૂરી છે. આ જાણીને તમે અરજી કરવા આગળ વધી શકો છો. તો આંગણવાડી સુપરવાઇઝરની ભરતી માટે અરજદારે માન્ય પ્રાપ્ત સંસ્થામાંથી ધોરણ 10 કે 12 પાસ કરેલું હોવું જોઈએ. આંગણવાડી સુપરવાઇઝરની જગ્યા માટે અરજી કરવા માટે મહિલાની ઉંમર 18 વર્ષથી લઈ અને 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ. આંગણવાડી સુપરવાઇઝરની જગ્યા માટે અરજી કરવા માટે મહિલાની ઉંમર 18 થી 35 વર્ષ. આ સિવાય ઉત્તર પ્રદેશની નીતિઓ અનુસાર કેટલીક મહિલાઓ ઉંમરમાં છૂટછાટ મળી શકે છે. આ માટે નોટિફિકેશન જાહેર થયા પછી આખું નોટિફિકેશન ધ્યાનથી વાંચવું જરૂરી છે. વિવિધ કેટેગરી વાઇઝ જે છે તે મિત્રો લાભ મળી શકે છે. ઉત્તર પ્રદેશ આંગણવાડી ભરતી માટે જે મહિલાઓ અરજી કરશે તેઓને પરીક્ષાના ઘણા તબક્કામાંથી પસાર થવું પડશે. ત્યારબાદ તેમની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે, જેમ કે મેરિટ, મેડિકલ ટેસ્ટ વગેરે. નીચે આપેલી સૂચિની મદદથી તમે આંગણવાડી વિશે વધુ માહિતી મેળવી શકો છો. મેરિટ લિસ્ટ, તો ઉત્તર પ્રદેશ આંગણવાડીમાં ભરતી 2024માં પ્રથમ તબક્કાની પ્રક્રિયા મેરિટ લિસ્ટના આધારે નક્કી કરવામાં આવે છે. જેઓ ધોરણ 12માં સૌથી વધુ ગુણ મેળવે છે તેમને મેરિટમાં સૌથી પહેલા લાભ મળશે અને તેમનું નામ મેરિટ લિસ્ટમાં દેખાશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફિમેલ સુપરવાઇઝરની ભરતીમાં કરવામાં આવશે. તબીબી કસોટી, આ તમામ તબક્કાઓમાં પસાર કર્યા પછી ઉમેદવારો તબીબી રીતે ફિટ છે કે તેમ જાણવા માટે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ જરૂરી છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશ આંગણવાડી ભરતીમાં ગરીબી રેખા નીચે આવતી તમામ મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવશે. આ ઉપરાંત વિધવા, કાયદેસર રીતે છૂટાછેડા લીધેલ મહિલાઓને પણ આ ભરતી પ્રક્રિયામાં પ્રાથમિકતા આપવામાં આવશે, જેથી કરીને તેમનું જીવન ધોરણ સુધારી અને સરળ બનાવી શકાય. ઉત્તર પ્રદેશ આંગણવાડી ભરતીની વાત કરીએ તો મિત્રો જે છે તે અલગ અલગ ભરતી પ્રક્રિયામાં અલગ અલગ જે કેટેગરી વાઇઝ જે છે તે મિત્રો નોટિફિકેશનમાં જણાવવામાં આવેલ પ્રમાણે ફી ભરવાની રહેશે.
આંગણવાડી સુપરવાઇઝરની જગ્યાઓ માટે જે અરજીઓ કરવામાં આવી છે તેમણે મિત્રો અધિકૃત વેબસાઇટ જે છે તે યુપી HRSMS પર જઈને કરવાનું રહેશે મિત્રો. સત્તાવાર વેબસાઇટ પર જઈને લિંક ઓપન કરવાની રહેશે. હોમ પર ગયા પછી રજિસ્ટર વિકલ્પ પર મિત્રો ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર દાખલ કરી માહિતી આપવાની રહેશે. ઈમેલ અને આઈડી પાસવર્ડની મદદથી તમે લોગિન કરી શકશો અને લોગિન કર્યા પછી તમામ માહિતી ભરી એજ્યુકેશન ક્વોલિફિકેશન, એડ્રેસ, નામ, ફોટો, સાઇન વગેરે ભરી અને ઓનલાઈન તમારા શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્ર જે છે તે ડોમિસાઇલ સર્ટિફિકેટ, વયમર્યાદા વગેરેના દસ્તાવેજો અપલોડ કરવામાં રહેશે. તમામ પગલાઓ પૂર્ણ કર્યા પછી અરજી સબમિટ કરવાની રહેશે મિત્રો. ઉત્તર પ્રદેશ આંગણવાડી સુપરવાઇઝરના અન્ય પદો માટે સરકાર દ્વારા 4,000થી લઈને 20,000 રૂપિયા સુધીનો માસિક પગાર આપવામાં આવશે, જેની માહિતી નીચે મુજબ આપવામાં આવે છે. આંગણવાડી કાર્યકરને દર મહિને 8,000 રૂપિયા પગાર આપવામાં આવે છે. મિની આંગણવાડી કાર્યકરને દર મહિને 6,000 રૂપિયા પગાર આપવામાં આવે છે. આંગણવાડી હેલ્પર એટલે કે કાર્યકર તેડાગર બહેનોને 4,000 રૂપિયા પ્રતિ માસ અને લેડી સુપરવાઇઝરને 20,000 રૂપિયા પ્રતિ માસનો પગાર ઉત્તર પ્રદેશ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચૂકવવામાં આવશે. આ મિત્રો ઉત્તર પ્રદેશ આંગણવાડી જે ICDS પ્રોજેક્ટમાં કામ કરવા માંગતા મહિલાઓ માટે આ ખૂબ જ ઉત્તમ તક છે. જય હિન્દ, અસ્તુ.